વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે મધ્યક શોધવામાં ખૂટતી આવૃત્તિ. હવે ખૂટતી આવૃત્તિ એ વળી કઈ બલા છે, એ કઈ ચીજ છે? ખૂટતી આવૃત્તિ એટલે કે કઈ ખૂટે છે. હવે તમે પ્રશ્નમાં જુઓ તો એવું કહે છે કે એક પ્રશ્ન તમારો 3 છે સ્વાધ્યાય 14.1 માં, અને એવું કહે છે કે ખિસ્સા પથ્થાનો મધ્યક જે છે એ ₹18 છે. હવે મધ્યક ઓલરેડી તમને ગિવન જે આપી દીધો છે. અહીં કીધું છે ખૂટતી આવૃત્તિ શોધો. તો હું આ ટેબલ બનાવ્યું છે, એમાં જુઓ તો ખૂટતી આવૃત્તિ એટલે બાળકોની સંખ્યા છે એ તમારી આવૃત્તિનું ટેબલ કહેવાય. ના આ આવૃત્તિની અંદર તમે જોશો તો એક જગ્યાએ અહીંયા f છે, તો એનો મતલબ કે આ જે છે એ આપણી ખૂટતી આવૃત્તિ છે. આ ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો હવે આમાં કશું નવું કરવાનું નથી. આપણે જે શીખ્યા છે મધ્યક શોધવાની રીત, એનો જ આપણે ઉપયોગ કરવાનો. આપણી પાસે છે 3 રીતો. હવે તમારે કઈ રીત ઉપયોગ કરવી એ તમે નક્કી કરો, પણ સૌથી સહેલી જે છે એ ત્રીજી રીત એટલે કે વિચલનની રીત. અને આ વિચલનની રીત ખરેખર ઘણી સરળ પડશે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. અહીં કહે છે કે દૈનિક ખિસ્સા ભઠ્ઠું જે છે એ રૂપિયામાં આપેલું છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25, અને એ મુજબ એ બાળકોની સંખ્યા છે. આપણે પહેલું જ કામ શું કરીશું? ટોટલ મારીશું. અને આ જે ટોટલ છે એને કહેવાય છે સિગ્મા fi. બરાબર? ટોટલ ઓફ ધીસ ઓલ ફ્રીક્વન્સી. તો હું અહીં ટોટલ મારીશ તો પહેલા જે ખોટી આવૃત્તિ છે ને એને પકડીને મૂકી દેવાની કે ભાઈ આ આપણે f. હવે બાકીનાનું ટોટલ મારી દઈએ તો શું થશે? 5 ને 4 9, 13 ને 9 22, 22 ને 9 31 ને 6 37 ને 7 44. એટલે મને ટોટલ કેટલું મળ્યું? 44 વત્તા f. f એટલે આવૃત્તિ જે ખૂટે છે તે. ચાલો હવે મધ્ય કિંમતને આપણે શાના વડે દર્શાવે છે? મધ્ય કિંમત એટલે xi. xi મધ્ય કિંમત છે. તો હું શું કહું છું કે જઈએ આપણો જે ફોકસ જે છે એ આ જગ્યાએ છે, તો આ જગ્યાની જ હું મધ્ય કિંમત શોધું, બીજી શોધવાની જરૂર નથી. તો આની મધ્ય કિંમત 19 થી 21 ની વચ્ચે શું આવે? 19 થી 21 ની વચ્ચે આવશે 20. 19 થી 21 ની વચ્ચે શું આવે છે? 20. એટલે આ એક મધ્ય કિંમત મેં પસંદ કરી અને હું એને જ બનાવીશું આપણો ધારેલો મધ્યક. આ બની જશે આપણો ધારેલો મધ્યક. જો બધી શોધવી હોય તો શોધી શકો છો, પણ મારે જરૂર છે આની. એટલે જઈ તમારી ખૂટતી આવૃત્તિ હોય ત્યાં જ તમારે ધારેલો મધ્યક ગણવો. બરાબર? જ્યાં તમારી ખૂટતી આવૃત્તિ છે ત્યાં તમારે ધારેલો મધ્યક ગણવો. તો ખૂટતી આવૃત્તિ તમારા ટેબલમાં હશે, આવી રીતના છુપાયેલી હશે. એ છુપાયેલી તમે રાઉન્ડ કરીને બતાવી દો કે ભાઈ આ મારી ખૂટતી આવૃત્તિ છે. આ ખૂટતી આવૃત્તિ એટલે ટોટલ માર્યું એટલે મને સિગ્મા fi મળ્યું. જે ખૂટતી આવૃત્તિ તઈ મધ્ય કિંમત મેં શોધી તો કે ભાઈ મધ્ય કિંમત 19 અને 21 ની વચ્ચે કઈ આવે? 20. એટલે મેં આની મધ્ય કિંમત અહીં લખી દીધી. હવે આપણને ખબર છે કે ui એટલે કે આ જગ્યાએ અહીંયા 0 લખી દેવાના છે, કારણ કે ui નું સૂત્ર શું છે? xi - a છેદમાં c. હવે c એટલે વર્ગ લંબાઈ. c એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે તમે ચેક કરો કે 11 ને 13 2 2 2 2 વકરી બોલે 2 2 2 એટલે વર્ગ લંબાઈ છે આપણી 2. તો હવે હું અહીંયા આ જગ્યાએ કિંમત મૂકીશ તો મને શું મળશે? 0. એ આપણે આગલા દાખલાઓમાં ચર્ચા કરી ગયા છે. હવે શું છે કે જો વર્ગ લંબાઈ સરખી હોય તો આપણે ગીત ગાવાનું. કયું ગીત ગાવાનું? 1 2 3 1 2 3 ઉપર માઈનસ નીચે પ્લસ 1 2 3. ચલો કમ ઓન. તો અહીંયા આપણે ઉપર લખીશું 1 2 3 1 2 3 ઉપર માઈનસ નીચે પ્લસ 1 2 3. ચલો ગીત ગાઈ ગયો. તો હવે શું કરવાનું છે મારે? fi ui. fi ui એટલે 7 ચોકુ 28, 6 તાલી 18, 9 દુ 18, 13 એકુ 13. f ગુણ્યા 0. જલેબી બાઈ 0 જ આવશે ને? 0 ગુણ્યા કઈ 0 ગુણ્યા કરો એટલે જલેબી જ આવે. 5 એકા 5 એકા 5 અને 4 દુ 8. આપણું થઈ ગયું fi ui. હવે fi ui બની ગયો અને નેક્સ્ટ આપણું ટાર્ગેટ શું આવશે? જેટલા બી માઈનસ માઈનસ વાળા છે એનો સરવાળો કરો. ચાલો માઈનસ વાળા આઈટમ ગલો બધી ભેગી કરીએ. માઈનસ વાળા આઈટમ ગલ કેટલી? તો 8 તાલી 24 ને 3 27 7 બધી પડી 2 2 ને 2 4
5 6 અને 7 એટલે મને કેટલા મળ્યા -77. ચાલો પ્લસ વાળી આઈટમ ગલો કેટલી છે ભેગી કરે તો 8 ને 5 13. હવે સ્વાભાવિક છે કે મારે આ બેનો ટોટલ મારીશું એટલે મને મળશે અહીંયા સિગ્મા FiU એટલે -77 અને +13 કરો. -77 અને +13 કરો તો 7 માંથી 3 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6 એટલે નિશાની આવશે માઈનસ. આ શું મળ્યું મને? સિગ્મા FiU. આ જેટલી બી હતી બધી સિગ્મા એટલે કે સરવાળો કર્યો સિગ્મા FiU. ચાલો આપણી પાસે સિગ્મા Fi છે, આપણી પાસે C છે, આપણી પાસે મધ્યક એટલે x બાર છે. તો બસ હવે રાસાની જોવાની, સૂત્ર મૂકવાનું અને જવાબ લાવવાનો. તો અહીંયા આપણે રહીએ તો કે ભાઈ x બાર બરાબર આપણું સૂત્ર છે a વત્તા સિગ્મા FiU છેદમાં સિગ્મા Fi ગુણ્યા c. એટલે જો પહેલું તો એક તો તમને જે તે આપણે પ્રશ્ન લઈએ એનું સૂત્ર રિલેટેડ તમને આવડવું જોઈએ. આપણે ત્રીજી રીતનો ઉપયોગ કરે છે. કઈ રીત છે આ? વિચલનની રીત છે. ચાલો તો હવે નક્કી કરો કે મારી પાસે a કેટલા છે. જો a બરાબર મારી પાસે છે 20. ઓકે. સિગ્મા FiU કેટલા લાવ્યા આપણે? સિગ્મા FiU લાવ્યા કેટલા? સિગ્મા FiU છે -64. ચાલો એના પછી સિગ્મા Fi કેટલા છે? તો કે ભાઈ સિગ્મા Fi છે f + 44. એના પછી કોણ છે? હવે જુઓ ગુણ્યા c. c એટલે વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે? 2. આ બધી વસ્તુ જ આ સૂત્રમાં મૂકી દઈએ. હા x બાર પણ આપેલો છે. x બાર કેટલો છે જુઓ 18. આ બધી વસ્તુ આપણે સૂત્ર મૂકી દઈએ તો પહેલું x બાર એટલે કેટલા? 18. ચાલો a એટલે કેટલા? 20. મામાનું ઘર કેટલે? દીવા વડે એટલે સિગ્મા FiU એટલે કેટલા? -64. સિગ્મા Fi કેટલા છે? f + 44. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આવું જ્યારે f + 44 હોય ને તો આવી રીતના છૂટું જ રાખે છે. હું તો કહું છું કે ભાઈ આ જે છે બે પદ છે એટલે દ્રૌપદી કહેવાય. દ્રૌપદીને સાડી તો પહેરાવી જ પડે. ગુણ્યા 2. ચાલો તો હવે આનું મારે સોલ્યુશન લાવવું છે તો હું શું કરીશ? પહેલું તો કે ભાઈ તું 20 આ બાજુ આવ, આ ફાટક કૂદીને આ બાજુ આવ તો 18 - 20. ચાલો પેલી બાજુ અહીંયા ગુણાકાર કરું ને તો ગુણાકાર ના કરું તો વિચારશે 64 ગુણ્યા 2 64 128 થાય f + 44. જો દ્રૌપદીને સાડી ના ભૂલાય. 18 માંથી 20 જાય તો કેટલા? -2. -2 બરાબર 64 ગુણ્યા 2 છેદમાં f + 44. આટલું બચ્યો. તો હવે મારે આનો શું કરવું પડશે? આનો ગુણાકાર કરવો પડશે. તો હું આનો ગુણાકાર કરું. ચલો હું ગુણાકાર કરું છું. અહીંયા ધ્યાનથી જોજો. આનો ગુણાકાર કરું છું તો -2 ગુણ્યા શું આવશે? કૌંસમાં પેલી દ્રૌપદી કોણ છે? f + 44 બરાબર પેલી બાજુ ઉપર જો આ પદ ઉપર ગયો એટલે અહીં બચ્યું આટલું જ. કોણ બચ્યું? -64 ગુણ્યા 2. તો હવે તમે વિચારો કે આ બાજુ પણ 2 છે અને પેલી બાજુ પણ 2 છે એટલે આ 2 અને 2 સીધા જ ઉડી ગયા. આ બાજુ પણ માઈનસ છે, આ બાજુ f આ માઈનસ છે f + 44 અને પેલી બાજુ પણ માઈનસ છે. તો સમજો કે માઈનસ માઈનસ બંને બાજુના કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. ચાલો હવે શું મારે f શોધવું છે તો 64 - 44 કરવાના. હવે 64 માંથી 44 જાય એટલે f બરાબર કેટલા આવ્યા? 20. આ છે આપણો જવાબ કે મને ખોટી આવૃત્તિ કેટલી હતી? 20 જે મને મળી ગઈ. તો મેં કયામાં નવું કર્યું કશું પણ ના. કે ભાઈ મારી પાસે મધ્યક હતો, મારી ટેબલ હતો, એ ટેબલ પ્રમાણે મેં ગણતરી ચાલુ કરી. મધ્યક કિંમત uy FiU જે સૂત્રમાં માંગ્યું હતું એ પ્રમાણે જ આપણે આગળ ગણતરી કરી તો આપણને જવાબ મળી ગયો. પણ એક જ વસ્તુ છે આ દાખલામાં ખાસ કે તમારે ધારેલો મધ્યક કઈ જગ્યા લેવાનો? જ્યાં ખૂટતી આવૃત્તિ હોય ત્યાં તો જ તમને સરળ પડશે. બાકી ગણી શકાય છે પણ કેલ્ક્યુલેશન જે છે ગણતરી છે તમારી ઘણી બધી વધી જશે. તો ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર દાખલો તમે ગણી જુઓ તો તમને વધારે આઈડિયા આવશે.
हाँ तो विद्यार्थी मित्रों हवे આપણે જઈ રહ્યા છે ખૂટતી આવૃત્તિમાં એક સ્ટેપ હજુ આગળ તમારી ચોપડીમાં આ પ્રકારના દાખલાઓ જે છે આપ્યા નથી બે ખૂટતી આવૃત્તિ શોધો હું ફરીથી બોલું છું બે ખૂટતી આવૃત્તિ શોધો એટલે તમને જો પ્રશ્નમાં આપ્યું હોય તમારે જોવાનું અને નક્કી કરવાનું કે ભાઈ આ આવૃત્તિ કેટલી ખૂટે છે એક ખૂટે છે કે બે ખૂટે છે પણ એની સાથે કોઈ મતલબ નથી આપણે જે રીત શીખ્યા છે મધ્યક શોધવાની એનો જ ઉપયોગ કરવાનો છે પ્રશ્નને બરાબર વાંચતા શીખો પહેલા પ્રશ્ન વાંચતા નથી સીધા ગણવા જતા રહીએ છે એ જ આ પ્રોબ્લેમ છે પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ આમાં બે ખૂટતી આવૃત્તિ શોધો તો મારી પાસે બે ખૂટતી આવૃત્તિ કઈ છે તો એક છે અહીંયા 100 થી 149 ના ખાનામાં છે એક F1 અને બીજી 250 થી 299 ના ખાનામાં છે F2 આ બંને મારે શોધવાની છે આ બંને શોધવી હોય એટલે મેં જો એ રાઉન્ડ કરી દીધા રાઉન્ડ કરીને એટલે મારું ફોકસ હવે ત્યાં જશે કે ભાઈ આ બે શોધવાની છે તો હવે હું શું કરું આપણે શું શીખ્યા છે મધ્યકમાં તો મધ્યકમાં શીખ્યા છે કે જો મારે અહીંયા મેં નક્કી કરી છે કે મારે વિચલનની રીત કરવી છે તો મધ્ય કિંમત જોઈશે પછી શું જોઈશે કે UI શોધવાનું છે UI પછી શું આવશે FI UI એનો ટોટલ મારવાનો છે સિગ્મા FI કોણ અને સૂત્ર મૂકી દેવાનું છે બસ કેટલું સિમ્પલ છે આ વસ્તુ તો હવે જો મારે શરૂઆત કરવી તો મધ્ય કિંમત મારે શોધવી પડે હવે મેં તમને કીધું હતું કે જ્યાં ખૂટતી આવૃત્તિ હોય તેની જ મધ્ય કિંમતની જરૂર પડશે બીજી કોઈની જરૂર પડવાની નથી કેમ કે મારે ધારેલો મધ્યક જે છે એ ખૂટતી આવૃત્તિમાં જ લખવાનો છે એટલે હું ધારેલો મધ્યક કઈ જગ્યાએ લઈશ જ્યાં આવૃત્તિ ખૂટે છે ત્યાં એટલે હવે નક્કી કરું કે મારે કઈ જગ્યાએ હું ધારેલો મધ્યક લઉં મારી પાસે બે ઓપ્શન છે ધારેલા મધ્યક માટેના કાં તો અહીંયા કાં તો અહીંયા હવે મને નક્કી કરું કે મારે આ પહેલી જગ્યા જ્યાં આવે તે ધારી લઈએ તો ધારી લઈએ તો હવે આની મધ્ય કિંમત કોની 100 અને 149 ની મધ્ય કિંમત શોધવા માટે કશું નહીં ભાગ્યા 2 સરવાળો કરીને ભાગ્યા 2 તો હવે સરવાળો કરીને ભાગ્યા 2 એટલે આ કેટલા થઈ ગયા 249 ભાગ્યા 2 જો હું એવું વિચારું કે મારી પાસે 250 ભાગ્યા 2 હતે તો હું શું લખતે 250 ના અડધા કેટલા તો કે ભાઈ 125 હવે એમાંથી 0.5 ખેંચી લઈએ તો મને 249 ભાગ્યા 2 મળશે એટલે કે આ બંનેની મધ્ય કિંમત આવશે 124.5 ટૂંકમાં આ બેનો સરવાળો ભાગ્યા 2 249 ભાગ્યા 2 કરો એટલે તમને મળશે મધ્ય કિંમત તો આ જે મધ્ય કિંમત જે છે એ બની ગયો મારો ધારેલો મધ્યક શું બની ગયો ધારેલો મધ્યક જો મારે UI થી જ ગણવો છે તો આના વર્ગ લંબાઈ હું ચેક કરું યાદ કરો વર્ગ લંબાઈ એટલે c વર્ગ લંબાઈ એટલે c અને c શોધવું હોય તો બિંદુ આ બિંદુ છે કે c માં છે આ બિંદુ છે કે c માં છે નક્કી કરો જો ગેપ કેટલો છે 1 એનો મતલબ કે આ c માં છે મારે શોધવું પડશે બિંદુ તો બિંદુ કેટલું આનું આવશે 49.5 આનું આવશે -0.5 એટલે અહીંયા આ બંને વચ્ચેની જે બાદબાકી જે છે એ કેટલી આવશે 50 એટલે વર્ગ લંબાઈ જે છે એ 49 નહીં પણ શું આવશે વર્ગ લંબાઈ કેટલી ગણાશે 50 હજુ પણ ફરીથી સમજી લો કે જો આ બધી ગણતરી ના કરવી હોય તો સિમ્પલ છે કે તમે અધ સીમા છે એમાં નીચે ઉતરતા જાઓ તો આ કેટલો ગેપ છે 50 ફરી પાછો 50 નો ગેપ આવ્યો ફરી પાછો 50 નો ફરી પાછો 50 નો ફરી પાછો 50 નો ફરી પાછો 50 નો એટલે c કેટલા 50 બધામાં c સરખા હશે ને તો જ UI થી ગણવું બાકી ગણવું નહીં ધ્યાનથી સાંભળજો UI ની રીત ક્યારે સહેલી પડશે વિચલનની રીત બધી જ વર્ગ લંબાઈ સરખી હશે તો બાકી એમાં પડવું નહીં તો હવે ફરીથી આપણે આગળ વધીએ તો જઈ મેં ધારેલો મધ્યક છે તઈ મારો UI શું થશે 0 તઈ મારો UI શું થઈ ગયો 0 હવે ગીત ગાવાનું કયો ગીત ભાઈ 1 2 3 1 2 3 ઉપર માઈનસ નીચે પ્લસ 1 2 3 1 2 3 1 2 3 ઉપર માઈનસ નીચે પ્લસ 1 2 3 અહીં તો 4 પહોંચી ગયા
1 2 3 4 તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો આ બધી કિંમતો તમને મળશે. ચાલો હવે મારે શું કરવું પડશે? આવૃત્તિ એટલે fi, આ બધું લખો. આવૃત્તિ એટલે fi, મધ્ય કિંમત એટલે xi. હવે અહીં જુઓ ટેબલમાં શું છે? fi ગુણ્યા ui, એટલે fi ગુણ્યા ui આના ગુણાકાર કરવાના છે. આના ગુણાકાર આપણે લઈએ 10 દુ -20, 15 એકુ -15. હવે જલેબી બાઈ આનો ગુણાકાર f1 ગુણ્યા 0 0, 20 એકુ 20, 15 દુ 30. હારું કન્ફ્યુઝન થઈ ગયું. આનો ગુણાકાર કેવો લાગે કે ભાઈ f2 ગુણ્યા 3. આ આપણી પાસે એક અનનોન સંખ્યા છે, જાણીતી સંખ્યા નથી. એટલે તેવું સમજો કે જો x એટલે 3 ગુણ્યા x શું લખતો તમે 3x, તો પછી 3 ગુણ્યા f2 શું લખું? 3f2. ખબર પડી? અને હવે આવશે 4 દુ 8. આનો ગુણાકાર આવ્યો 3f2, યાદ રાખજો. ચાલો હવે હું શું કરીશું આપણે કે ભાઈ અહીંયા આ બધાનો સરવાળો કરે માઈનસ, હવે રેક્ટેંગલ ભેગી કરીએ તો કેટલી થશે? -35. અને હવે જોજો અહીંયા આને હમણાં ગણતરીમાં નહીં લાવવાનો, પહેલા આ બધાનો સરવાળો કરીએ તો શું થશે? 30 ને 20 50 ને 8 58, એટલે કે 3f2 + 58. આને અલગથી લીધા આપણે. તો હવે મારે સિગ્મા fi ui કરવા છે, તો આને આપણે સરવાળો કરીએ તો 3f2 જોજો બરાબર 3f2 + 58 ઓછા 35. તો હું આનું સોલ્યુશન કરું તો હવે શું થશે જોજો. તો 3f2 આ વત્તા ઓછા મોટા ભાઈને માં એટલે 58, 8 માંથી 5 જાય તો 3, 5 માંથી 3 જાય તો 2, એટલે મને સિગ્મા fi ui મળ્યા 3f2. ખબર પડી તમને? હવે સિગ્મા fi ui કેવી રીતે આવ્યા? ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લો કઈ રીતે કર્યું છે આપણે. નવી કોઈ રીત કરી નથી. જે પ્રમાણે આપણે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે જ આગળ વધેલા છે કે ભાઈ xi શોધ્યા, ખાલી જઈ ધારેલો મધ્યક છે જ્યાં f1 છે ત્યાં મેં xi લીધા, મધ્ય કિંમત ગુણાકાર કર્યા અને સરવાળા કર્યા, એટલે મને આ એક મળ્યું 3f2 + 23. ચાલો હવે અહીંયા જોજો કુલ અવલોકનો 100 છે. કુલ અવલોકનો 100 છે, એટલે આ તો 100 આપેલા જ છે. કુલ અવલોકનો તો 100 છે. તો હવે હું ટોટલ મારીશ, આનું ટોટલ મારીશ હું. તો ટોટલ મારીશ તો શું થશે જોજો. આ બે તો છે જ, એટલે હું લખીશ અહીંયા f1 + f2, f1 + f2. બાકીનાનું ટોટલ જુઓ અહીંયા 15 દુ 30 ને 20 50 ને 10 60 ને 2 62. આ આખું ટોટલ થયું. તો હવે તમે વિચારો કે આપણે સિગ્મા fi જ કર્યો છે, આ સિગ્મા fi જ કરેલો છે અને આ પણ સિગ્મા fi છે. તો આ બંનેને હું સામસામે કરી અને મને f1 + f2 નું કેટલી વેલ્યુ આવશે એ મને મળી જશે. એટલે હું આ પહેલા આપણે સોલ્વ કરી લઈએ. માટે લખું છું f1 + f2 + 62 = 100. આ કેમ લખ્યું ખબર પડી? ફરી પાછી તમને ક્લિયર કરાવી દઉં. આવૃત્તિનો સરવાળો કરતો મને શું મળ્યું? f1 + f2 + 62. અને પ્રશ્નની અંદર એવું કહે છે કે કુલ અવલોકન એટલે કુલ આવૃત્તિ 100 તો ખબર જ છે, એટલે આનો ટોટલ 100 થાય અને એમાં આપણને f1 f2 ખબર નથી, એટલે હું આને સામસામે સરખાવું. હવે તમે જ વિચારો કે 62 એ બધું છે, 100 માંથી 62 જાય એટલે f1 + f2 100 માંથી 62 જાય એટલે કેટલા વધશે? 100 માંથી 60 જાય તો 40, 40 માંથી 2 જાય તો 38. એટલે આ એક વેલ્યુ મને f1 અને f2 ની આટલી મળી, જેમાંથી આપણે હવે અલગ અલગ શોધીશું f1 અને f2. ચાલો હવે આપણે પ્રશ્નને આગળ વધારીએ. તો સૂત્ર મુજબ કે મારી પાસે કઈ કઈ વસ્તુઓ છે, તો પહેલું તો x બાર કેટલા છે જુઓ 148. ચાલો સિગ્મા અરે ધારેલો મધ્યક કયો છે? 124
124.5 અને એના પછી સિગ્મા FI સિગ્મા FI લાવ્યા આપણે 3F2 + 23 ચાલો એના પછી સૂત્રમાં યાદ કરો કોણ આવશે સિગ્મા FI તો સિગ્મા FI છે 100 હવે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે આ લખો તો ચાલે ને ગણતરી અઘરી થઈ જાય ભાઈ એટલે સિગ્મા FI કેટલા લઈશું આપણે 100 જે આપણે આપેલા છે એ મુજબ ચાલો હવે બાકી રહ્યું વર્ગ લંબાઈ કેટલી છે 50 ચેક કરી લો વર્ગ લંબાઈ કેટલી છે 50 આપણે આગળ ચર્ચા કરી ગયા સૂત્રમાં આપણે એપ્લાય કરીએ તો મધ્યકનો વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા c બરાબર ચાલો તો x બાર કેટલા 124 વત્તા સિગ્મા FI ઉપલું પ્લસ 3F2 શું કીધેલું બે પદ આવે તો શું ચડાવવાનું કૌંસ એટલે કે સારી દ્રૌપદીને સાડી પહેરાવો સિગ્મા FI 100 સિગ્મા FI કેટલા થઈ ગયા 100 ગુણ્યા c એટલે કે 50 હવે આ જ સોલ્યુશન લાવતા ઘણાને તકલીફ પડે છે તો આપણે પહેલું કામ શું કરીશું જુઓ કે ભાઈ આ જે છે a ને આ બાજુ લાવ એટલે બાદબાકી થશે એટલે અહીંયા પહેલા હું આને બાદબાકી કરું જો 148 ઓછા 124.5 હવે એક જણને ખસેડો તો બીજું બધું તેવું જ રાખો કશું છેડવાની જરૂર નથી તો હવે અહીંયા 3F2 + 23 ગુણ્યા 50 છેદમાં 100 બરાબર છે તો હવે આની બાદબાકી કેટલી 148 માંથી હું કહું કે 124 જાય તો 24 એટલે 24 બચવાના એમાંથી 0.5 કાઢવાના તો કેટલા બચશે 23.5 કેટલા બચે 23.5 તો આનો ભાગાકાર તો કેટલા બચશે અહીં નીચે 2 એટલે કે 3F2 + 23 ડ્રો કરીને 60 ભાગ્યા 2 તો સ્વાભાવિક છે કે આ બે ઉપર ગુણાશે તો 23 દુ 46 તો 23 દુ 46 ને 1 47 એટલે આનો ગુણાકાર આપણે લઈશું 23.5 ગુણ્યા 2 બરાબર 3F2 + 23 આનો ગુણાકાર આવશે 47 બરાબર 3F2 + 23 હવે આ 23 ને બાદબાકીમાં લઈએ 47 - 23 બરાબર 3F2 બાદબાકી કરો 7 માંથી 3 જાય તો 4 4 માંથી 2 જાય તો 2 2 24 બરાબર 3F2 આને ભાગાકાર છે તો આને ભગાય છે કયા ઘડિયામાં આવે 8 તાલી 24 લાઈન લખું 8 ગુણ્યા 3 બરાબર 3F2 આ 3 3 ઉડી ગયા માટે F2 બરાબર મને કેટલા મળે છે 8 મળી ગઈ ને આવૃત્તિ હવે બંનેનું ટોટલ કેટલું છે 38 એટલે હું આ F1 + F2 ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ F2 કેટલા છે 8 એટલે હવે લખું અહીંયા કે F1 + 8 બરાબર 38 એટલે કે F1 બરાબર 38 ઓછા 8 એટલે મને F1 કેટલા મળે છે 30 તો હવે ફાઇનલ આન્સર આપણો જવાબ આવી ગયો તો લખવાનો F1 બરાબર 30 અને F2 બરાબર 8 આ તમારી ખૂટતી આવૃત્તિ બહુ જ સહેલું પડશે ક્યારે સહેલું પડે કે જ્યારે તમે ધારેલો મધ્યક જે છે એ ખૂટતી આવૃત્તિ વાળા ખાનામાં લેવાનું બસ બીજું કંઈ નહીં એક જ વસ્તુ રાખવાની જ્યાં આવૃત્તિ ખૂટે ત્યાં જ ધારેલો મધ્યક લો એટલે તમારો જે પ્રશ્ન છે ખૂબ જ સરળ બની જાય ચાલો